નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો હનુમાન જયંતિ નિમિત્તે કાલા ઘોડા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. ચૈત્રી સુદ પૂનમને હનુમાન જયંતિના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવ્યા છે. ત્યારે વિવિધ હનુમાનજી મંદિરોમાં આજે હનુમાનજી જન્મોત્સવ હનુમાન જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરમાં આવેલા સાચીગંજ સ્થિત કાલાઘોડા સર્કલ પાસે આવેલા શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આજરોજ હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતિ મહોત્સવના ખાસ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા અને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે વડોદરામાં આવેલું કાલાઘોડા ખાતે શ્રી પંચમુખી હનુમાન મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત સવારથી ચૈત્ર સુદ પૂનમ એટલે કે શ્રી પંચમુખી હનુમાનજી દાદાનો જન્મોત્સવ નો આજે સવારથી બહુ ઘણી રીતે સરસ રીતે ઉત્સવ અહીંયા તમે જોઈ રહ્યા છો. સવારથી જ ઘણા બધા ભક્તોની અહીંયા ભીડ છે અને આજે સવારે દાદાની મહાપૂજા, સવારે ભગવાનનો 6:30 વાગે જન્મ થયો. તે બાદ આજે સાંજે 7 વાગે હનુમાન ચાલીસાનો પાઠ મૂકવામાં આવેલો છે. રાત્રે 9 વાગે પ્રિતેશ પટેલનું સુંદરકાંડ મૂકવામાં આવેલું છે. તો વડોદરાના બધા હનુમાન ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આજે આ સરસ આવા ઉત્સવમાં દાદાના દર્શન કરવા માટે ખાસ પધારવું. અને આજે દાદાનો ઉત્સવ થઈ ગયા બાદ તારીખ 5 તારીખે રવિવારે કીર્તિ મંદિર દત્તાત્રેય મંદિરના પરાંગણમાં આપણા પંચમુખી હનુમાનજી દાદાનો ભંડારો રાખવામાં આવેલો છે બપોરે 12:30 થી 3:30 વાગે. તો એ મહાપ્રસાદીનો લાભ લેવા માટે બધા ભક્તોને ખાસ પધારવું એ મારી નમ્ર વિનંતી છે. દર્શનાર્થે પધારજો. જય શ્રી રામ. મારું નામ રિંકુ મહારાજ, પુરાણિક પરિવાર. જય શ્રી